અમેરિકામાં ભારતની $7 અબજ ઓટો પાર્ટ્સ નિકાસ સામે જોખમ. ટ્રમ્પના પગલાંથી કેનેડા યુરોપિયન યુનિયનને સૌથી મોટો ફટકો. ટ્રમ્પની ઓટોમોબાઈલ પર 25% ટેરિફની જાહેરાત. અમેરિકાને $100 અબજની આવક થશે. ડમી શાળાના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં. સીબીએસઈ. સ્ટેટ બેંકને 5 વર્ષમાં એટીએમ ચાર્જ પેટે ₹2043 કરોડની કમાણી, જ્યારે બેંક ઓફ બરોડા ₹826 કરોડથી વધુની ખોટ સાથે ટોચ પર અને ઇન્ડિયન બેંક ₹630 કરોડ સાથે બીજા સ્થાને. એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો. 4 મહિના આપવા છતાં રિપોર્ટ જમા ન કરનારી ગુજરાતની 90 બીએડ પીટીસી કોલેજો સામે તવાઈ. કાઉન્સિલ નોટિસ આપશે. આઈટી દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશ સાથે જ સીધી ડિમાન્ડ નોટિસ અપાઈ છે. મહેન્દ્ર શાહ સામે 14.53 કરોડના ઉચાપત કેસમાં નવેસરથી વોરંટ જારી. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગની દવાઓના ભાવ વધશે. સૂત્રો. દવાઓના ભાવમાં 1.7% વધારો થવાની શક્યતા. ભારત સરકારની પીએમ ગ્રામ યોજનામાં ગુજરાતના 2800 ગામો, પરંતુ ગ્રાન્ટ શૂન્ય. ભરૂચ, નર્મદા, પાટણ અને પંચમહાલ સહિતના 4 જિલ્લામાં 80 થી 93%. સ્કૂલને સાયન્સ લેબ ફાળવાઈ નથી. વિધાનસભા સમિતિની ભલામણ અભેરાઈએ. 12 વર્ષ વીત્યા પછી પણ ₹6.69 કરોડ વસૂલાયા નહીં. ખ્યાતિ હોસ્પિટલ કાંડના ચકચારભર્યા કૌભાંડમાં ડોક્ટર સંજય પટોલિયા અને ચિરાગ રાજપૂતને કોર્ટે જામીન ના આપ્યા. એનટીએ દ્વારા 1 વર્ષથી રોકી રાખવામાં આવેલું ગોધરાની વિદ્યાર્થિનીનું નીટનું પરિણામ જાહેર કરવા હાઈકોર્ટનો આદેશ. અમેરિકાના વિઝા માટે દંપતીએ અન્યના નામના બનાવટી પાસપોર્ટ તૈયાર કર્યા, જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 પાસપોર્ટ જપ્ત કર્યા. રશિયન પ્રમુખ પુતિન ટૂંક સમયમાં ભારત આવશે. મુલાકાતની તારીખ હજી નક્કી થઈ નથી. ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ. અમેરિકાને પાછળ મૂક્યું. ગુજરાતમાં 5 વર્ષમાં 669 એશિયાટિક સિંહના મૃત્યુ, જ્યારે 2024માં સૌથી વધુ 165 મૃત્યુ નોંધાયા. અમદાવાદમાં કમલ કોર્પોરેશનના નામે કંપની ખોલીને છેતરપિંડી આચરી, જેમાં રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપી ગઠિયાએ લાખો રૂપિયા પડાવી લીધા. બેંકોનો ગોલ્ડ લોન પોર્ટફોલિયો સલામત, કોઈ મોટી ખામીઓ નોંધાઈ નથી. નાણામંત્રી. દેશમાં દર 5માંથી 1 અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યક્તિઓની વિદેશમાં સ્થાયી થવા માટે વિચારણા. ચણા, મસૂર તથા સરસવની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી. કેન્દ્રીય એજન્સી ઈડીની કાર્યવાહી. હરિયાણા કોંગ્રેસના ભાગેડુ નેતાની ₹44 કરોડની સંપત્તિ જપ્ત. સીએ ફાઇનલની પરીક્ષા પણ હવે વર્ષમાં 3 વખત લેવાશે. સલમાન ખાનની નવી ફિલ્મ સિકંદર રવિવારે રિલીઝ થશે. મોતની ધમકીઓ સામે સલમાનની ફિલોસોફી. જીતની ઉંમર લીખી હે, ઉતની લીખી હે. યુવરાજના પિતા યોગરાજની રસપ્રદ કોમેન્ટ. જો હું ટીમ ઇન્ડિયાનો કોચ બનું તો રોહિત શર્માને રોજ 20 કિલોમીટર દોડાવું. આમિર ખાન યુટ્યુબર બન્યો. પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી. હવે પોતે ફિલ્મોની પડદા પાછળની વાતો કહેશે. પાકિસ્તાન જેલમાં 3 વર્ષથી સબળતા. ભારતીય માછીમારની આત્મહત્યા. લોકસભામાં ઇમિગ્રેશન બિલ 2025 પસાર થયું. 4 કાયદાનું સ્થાન લેશે. તેમાં ભારતમાં અશાંતિ ફેલાવવા આશયથી આવનારાને પ્રવેશ નહીં. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી હુમલામાં 8ના મોત, જ્યારે 17 ઘાયલ. પાકિસ્તાનમાં સૈન્યના વડા જનરલ મુનીર પર પ્રતિબંધની અમેરિકાની તૈયારી. ચીનમાં વૈજ્ઞાનિકોએ ડુક્કરની કિડની માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી. અમેરિકન દૂતાવાસે ભારતમાં બોટ્સથી બુક 2000 વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી. અમિત શાહની સંસદમાં જાહેરાત. કેન્દ્ર સરકાર ઓલા અને ઉબેર જેવી ટેક્સી સર્વિસ શરૂ કરશે. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટર, જેમાં 3 જવાન શહીદ અને 2 આતંકી ઠાર. ઇમરાન રાજકીય કેદી. જેલમાંથી છોડવા અમેરિકન સાંસદોની માંગ. ટ્રિપલ એન્જિનવાળી સરકારની વાસ્તવિકતા. ગુજરાતના શહેરી વિકાસ ખાતા સામે ભ્રષ્ટાચારની કુલ 2170 ફરિયાદો.